ચોક્કસપણે કે ખોટે ખોટી એક તાનાશાહી કહીએ, બરાબર. એક નોટિસ હતી કે ભાઈ 11 વાગે પીટી જાડેજાને હાજરી આપવાની હતી, હાજર થવાનું હતું, એની બદલે વોરંટ પણ નહોતું અને પીટી જાડેજાની રાત્રે ધરપકડ કરી લેવામાં આવી. તો સરકારશ્રીને હું અપીલ કરું છું કે આ કેવા નિયમો છે ને કેવા કાયદા કાનૂનો છે ને આવી તાનાશાહી જો તમે ખોટી રીતે ચલાવશો તો આવનારી ચૂંટણીમાં બહુ ભોગવવું પડશે. જી, રાજકારણ છે, રાજકારણમાં તો બધાને ખબર જ છે કે ભાઈ અત્યારે જયરાજ આ બધું કરાવે જ છે કે જે પણ આંદોલનમાં જે પણ મુખ્ય ચહેરા હતા એને કેવી રીતના ટાર્ગેટ કરીને ફસાવાના. જી જી ચોક્કસપણે હું તો તૈયાર છું, રેડી છું. કદાચ મને ઘણા એવું કે છે કે તમારા પણ પાસાના કાગળો તૈયાર કરે છે, તો રેડી છું. કઈ વાંધો નહીં, જે પણ કરો તમારી તાનાશાહી તમારે જેટલી ચલાવી એટલું ચલાવી લ્યો. જી હાજી જી ચોક્કસપણે સમાજમાં તો ઠીક છે, પણ તમે લોકો સત્તા લ્યો છો, તમે નેતા બનો છો, તો કઈક એવા સારા કામ કરો, બરાબર. અને સર્વ સમાજ માટે કઈક સારા કામ કરો. આવા કામ કરો છો તો આ એક નીચું જોવા જેવું છે, સમાજ માટે પણ નીચું જોવા જેવું છે. અને સત્તાનો પાવર તો ભાઈ સત્તા હોય ને એટલા ટાઈમ જ હોય છે, ત્યારે તમે બધાને નચાવી લ્યો છો, પછી તમારો પણ નાચવાનો વારો આવી શકે. ક્ષત્રિય સમાજ હવે જો આનો ન્યાય નહીં મળે તો ક્ષત્રિય સમાજ આવનારા ટાઈમમાં રોડ રસ્તા ઉપર ઉતરશે.